સુરતમાં ઘોડદોડ રોડ સ્થિત સીએ રવિ છાપચરિયાના માર્ગદર્શન હેઠળ 6 વિદ્યાર્થીઓએ ઇન્ડિયા ટોપ 50માં સ્થાન મેળવ્યું છે। સુરત ઘોડદોડ રોડ સ્થિત સીએ રવિ છાપચરિયાના માર્ગદર્શન હેઠળ 6 વિદ્યાર્થીઓએ ઇન્ડિયા ટોપ 50માં સ્થાન મેળવ્યું છે। સીએ ફાઇનલમાં પ્રિયા શાહે 800માંથી 562 માર્ક્સ મેળવીને દેશમાં 17મો રેન્ક હાંસલ કર્યો છે। કુશલ તંબાકુવાલાએ 557 માર્ક્સ સાથે 21મો રેન્ક, આશીષ કપડિયાએ 537 માર્ક્સ સાથે 39મો રેન્ક અને મૂળ રાજસ્થાનની બનાલ 8 માર્ક્સ મેળવીને ચોથો રેન્ક મેળવ્યો છે। 527 માર્ક્સ સાથે ઇન્ટરમીડિયેટ પરીક્ષામાં ઋષિ મેવાવાલાએ 800માંથી સૌથી વધુ 668 માર્ક્સ મેળવીને દેશમાં ત્રીજું સ્થાન મેળવ્યું છે અને સ્મિત પરવારે 581 માર્ક્સ સાથે 43મું સ્થાન મેળવ્યું છે। આ વખતે અહીંથી 120 વિદ્યાર્થીઓ સીએ બન્યા છે, જ્યારે 180 વિદ્યાર્થીઓએ ઇન્ટરમીડિયેટ પાસ કરીને સીએ ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે। રિપોર્ટર सुनील गांजावाला, सूरत। मेरा नाम सीए रवि छापचरिया है। सूरत से सीए इंटरमीडिएट में ऑल इंडिया रैंक टॉप 3 में थर्ड इन इंडिया ऋषि मेवावाला, जिसके सूरत के हिस्ट्री के सीए इंटरमीडिएट के हाईएस्ट मार्क्स आए 668 मार्क्स हैं। इसके साथ साथ स्मित परमार के थर्ड इन इंडिया है। सीए फाइनल में हमारे 4 स्टूडेंट्स ऑल इंडिया टॉप 50 रैंक में आए हैं, जिसमें प्रिया शाह ऑल इंडिया रैंक 1717, फिर कुशल तंबाकूवाला ऑल इंडिया रैंक 21, आशीष कपाड़िया ऑल इंडिया रैंक 39 एंड श्रेया बंसल ऑल इंडिया रैंक 48। ये सीए फाइनल में हमारे 100+ स्टूडेंट्स ने बोथ ग्रुप सीए फाइनल पास किया है। कांग्रेचुलेशंस टू ईच एंड एवरी वन ऑफ देम। कांग्रेचुलेशंस। લીમખેડા કોર્ટનો ઐતિહાસિક ચુકાદો। ધાનપુરના પોક્સોના આરોપીને 10 વર્ષની સજા અને 10,000નો દંડ। જો દંડ ના ભરે તો વધુ 6 માસની સાદી કેદની સજા ફટકારતા સમગ્ર પંથકમાં ફફડાટ। પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ઘોડાઝેર ગામના રાહુલ ફતાભાઈ ભુરિયાએ ધાનપુરની એક મહિલા ઉપર 2022માં તેમની મરજી વિરુદ્ધ કરેલ બળાત્કાર બાબતનો કેસ લીમખેડા કોર્ટમાં ચાલતા તેની ધારદાર રજૂઆત સરકારી વકીલ દ્વારા કરવામાં આવી હતી અને આ કેસની સુનાવણી તારીખ 8/1/2024ના રોજ લીમખેડા એડિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં થતા આરોપીને ગુનેગાર ઠેરાવીને 10 વર્ષની સજા તેમજ 10,000નો દંડ ફટકારવામાં આવ્યો છે અને જો 10,000 દંડ ન ભરે તો વધુ 6 માસની સાદી કેદની સજા ફટકારવામાં આવતા સમગ્ર પંથકમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો। અહેવાલ SM ભગોરા, લીમખેડા, દાહોદ। મારું નામ SB ચૌહાણ, મદદનીશ જિલ્લા સરકારી વકીલ, એડિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટ લીમખેડા। આજ રોજ અમારા ધાનપુર તાલુકાના એક ગામની સગીરા કે જે એના ઘરે એકલી હતી, ત્યાં એનો સંબંધી રાહુલ ફતેસિંહ ના મોબાઈલ ચાર્જ કરવાના બહાને તેના ઘરમાં ઘૂસી ભોગ બનનારની એકલતાનો લાભ લઈ તેણીની સાથે દુષ્કર્મ કરી ગુનો કરતા તે મતલબની ફરિયાદ ધાનપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી અને જે કેસમાં તપાસ થઈ, ચાર્જશીટ થઈ જતા નામદાર કોર્ટમાં કેસ ચાલી જતા નામદાર કોર્ટે આરોપીને 10 વર્ષની સાદી કેદની સજા તથા 10,000 રૂપિયાનો દંડ અને વિક્ટીમ કમ્પન્સેશન સ્કીમ હેઠળ રૂપિયા 2 લાખનું વળતર ચૂકવી આપવાનો હુકમ કરેલ છે। એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। વાવ તાલુકાના ટોભા ગામ ખાતે જિલ્લા પોલીસ વડા દ્વારા લોક દરબાર યોજાયો। વાવ તાલુકાના ટોભા ગામ ખાતે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાના અધ્યક્ષ સ્થાને લોક દરબાર યોજાયો હતો। આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામ્યજનો સહિત મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહેતા જિલ્લા પોલીસ વડાએ સ્થાનિક ગ્રામ્યજનોને લોક દરબારમાં આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેતા કામગીરીની પ્રશંસા કરી હતી। તેમણે જણાવ્યું કે ખૂબ જ ઓછા એવા લોક દરબાર હોય છે કે આટલી મોટી સંખ્યામાં મહિલાઓ અને માતાઓની ઉપસ્થિતિ હોય છે અને મળતી માહિતી મુજબ વાવ તાલુકાના ટોભા ગામ ખાતે પ્રાથમિક શાળામાં જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાના અધ્યક્ષ સ્થાને માવસરી પોલીસ સ્ટેશન દ્વારા કાર્યક્રમ યોજાયો હતો, જેમાં જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું કે મેં VC પાર્ટ 4માં 1950ની નોંધ વાંચતા ટોભા ગામનો ઉલ્લેખ જોવા મળ્યો હતો અને વર્ષ 1950માં પણ ટોભા ગામ શાંત હતું અને આજે 73 વર્ષ જેટલો સમય થયો હોવા છતાં પણ શાંત છે। વધુમાં જણાવ્યું હતું કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિનો પણ કોઈ પ્રશ્ન ન થતો હોવાથી તેમણે ખૂબ જ શાંત ગામ રહેવાનું હોવાનું જણાવ્યું હતું। વધુમાં માવસરી PSIએ પણ એક પણ ગુનો ટોભા ગામમાંથી નોંધાયો નથી, તેથી જિલ્લા પોલીસ વડાએ કહ્યું કે આખા વિશ્વ કે દુનિયાએ પણ આ ગામને ભાઈચારા અને એકતાના વખાણ કર્યા હતા। વધુમાં જણાવ્યું હતું કે ગ્રામ્યજનોને પડતી મુશ્કેલીઓ અંગે આવા લોક દરબારનું આયોજન થાય છે, પરંતુ બીજા ગામડાઓને પણ તમારા ગામ જેવું
નવું આદર્શ ગામ બને તે માટે શીખવા જેવું કહ્યું હતું અને વધુમાં જણાવ્યું કે સાયબર ક્રાઇમ બાબતે જણાવ્યું હતું કે પહેલાના સમયમાં ઘરમાં ચોરીઓ થતી હતી અને આજે મોબાઈલમાંથી ચોરીઓ કે ગુનાઓ વધારે બને છે. એ માટે ખાસ સતર્ક અને સાવધાન રહેવા માટે અપીલ કરી હતી અને મોબાઈલ ક્યારેક દુર્ઘટનાનું સાધન ન બને અને વધુમાં સોશિયલ મીડિયા વધુને વધુ માહિતી શેર કરો, OTP શેર ન કરવા અને ચોર લોકોથી સાવધાન રહેવા જણાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ જાગશે ગુજરાત ન્યૂઝ ચેનલની સાથે કેયુભાઈ ચૌહાણ, 3 લાખની બ્યુરો ચીફ, બનાસકાંઠા. ગુજરાતના અમદાવાદ એરપોર્ટથી PM મોદી અને UAEના રાષ્ટ્રપતિનો રોડ શો શરૂ કરાયો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે રાત્રે ગુજરાતની 2 દિવસની મુલાકાતે અમદાવાદ પહોંચ્યા હતા. 2 દિવસની મુલાકાત દરમિયાન PM મોદી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ અને અન્ય કાર્યક્રમોમાં ભાગ લેશે. PM મોદીએ UAEના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નહયાનનું અમદાવાદ એરપોર્ટ પર સ્વાગત કર્યું અને બંને મહાનુભાવો રોડ શોમાં જોડાયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને UAEના પ્રમુખ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નહયાન વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના ઉદ્ઘાટનના 1 દિવસ પહેલા મંગળવારે સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટની બહાર રોડ શોનું નેતૃત્વ કર્યું હતું. એવાલેસન ભગોરા, લીમખેડા, દાહોદ. સુરતમાં વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો. ચોક બજાર પોલીસ સ્ટેશનમાં રહેલા કુલ 12 ગુનાના કામે કબજે કરેલ કુલ રૂપિયા 12,01,720ની કિંમતના ઇંગ્લિશ દારૂના મુદ્દામાલનો નાશ કરતી પોલીસે 12 લાખની કિંમતના વિદેશી દારૂ પરના બુલડોઝરનો નાશ કર્યો. સુરત સાઇડ પ્રાંત સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ શ્રી વિજય ભંડેરી સર અને સુરત ડ્રગ અને એક્સક્યુઝ વિભાગ પોલીસ સ્ટેશન તે બધા ઇન્સ્પેક્ટર શ્રી JF સિંધી સાહેબ અને સુરત શહેર વિભાગના મદદગાર પોલીસ કમિશનર શ્રી RR આહિર સાહેબની હાજરીમાં નાયન પોલીસ મુદ્દાઓનો નાશ કરવામાં આવ્યો. રિપોર્ટ સુનિલ ગાંજાવાલા, સુરત. જોહાર જય આદિવાસી. આજ રોજ તારીખ 9/1/2024ના રોજ અમદાવાદ ભીલાશ્યા ગામમાં દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના ચોસાલા ગામના સલેશભાઈ રમણભાઈ ભાભોર જે પ્લાસ્ટરનું કામ કરતા હતા અને 9મા માળ ઉપરથી પડી જતા તેમનું મૃત્યુ થઈ જતા તેમના પરિવારને સરકાર તરફથી અને બિલ્ડર તરફથી વળતર મળે એના માટે જાણ થયાના કલાકોમાં દાહોદથી આદિવાસી આગેવાન અને BTP ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી દેવેન્દ્રભાઈ મેડા અને તેમની ટીમ ઘટના સ્થળે પહોંચી મૃત્યુ થનાર ભાઈના પરિવારને વળતર અપાવી અને કાયદેસરની કાર્યવાહી કરી માંગ કરી હતી. એવા સુરેશ મકવાણા, ગુજરાત બ્યુરો ચીફ. બાબરમાં ફાઇબર બ્રોડબેન્ડ લાઇનોનું આડેધડ વાયરિંગ. અત્યારે આધુનિક અને 5Gના યુગમાં ઇન્ટરનેટ તેમજ મનોરંજન આજના યુવા વર્ગમાં ખૂબ જ જરૂરી થઈ ગયું છે. પરંતુ કેટલીક મોટી કંપનીઓ દ્વારા પૈસા કમાવાની લાઈનમાં આડેધડ વાયરિંગ તેમજ લાઈનો ખેંચી મોટી હોનારતને નોતરી રહ્યા છે. ત્યારે આવું જ કંઈક બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર બાબરમાં થઈ રહ્યું છે. કારણ કે આ વિસ્તારની જનતા એકદમ ભોળી તેમજ નીતિ નિયમો નહીં જાણતા તેનો ફાયદો આજે મોટી મોટી કંપનીઓ દ્વારા ઉઠાવી રહ્યા છે. કેમ કે બાબર શહેરમાં ફાઇબર બ્રોડબેન્ડ લાઇનોનું સ્થાનિક કોન્ટ્રાક્ટર દ્વારા પોતાના ફાયદા માટે તેમજ ગ્રાહકો મેળવવાની લાઇનમાં કોઈપણ જાતની પરવાનગી વગર પોતાની મેઇન લાઇનો UGVCLના વીજ પોલ તેમજ શહેરીજનોના મકાનો પર આડેધડ લાઇનો ખેંચી રહ્યા છે. તેમજ લોકોના પાકા મકાનોના ધાબા તેમજ દિવાલો પર મસ્ત મોટા ક્લેમ્પો લગાવી પોતાના ફાયદા માટે આમ જનતા માટે મોટું નુકસાન પહોંચાડી રહ્યા છે. આ તો રહી શહેરીજનોના મકાનોની વાત, પરંતુ શહેરમાં આવેલ UGVCLના વીજળીના વીજ પોલ પર આવી જ હાલત છે. વીજ પોલની મધ્યમાં જ કંપની દ્વારા મોટા મોટા ક્લોઝર લગાવી દીધા છે, જેના કારણે કોઈપણ વીજકર્મી વીજ પોલ પર ઊભા રહીને લાઇટનું સર્વિસ કામ પણ ન કરી શકે. જો આવી હાલતમાં કોઈપણ વીજકર્મી સર્વિસ અર્થે વીજ પોલ પર ચઢે અને કોઈપણ જાતનો અકસ્માત સર્જાય તો જવાબદારી કોની રહેશે તે એક પ્રશ્ન છે. બાબર શહેરમાં કોઈપણ વીજ પોલ પર અહીંના સ્થાનિક કેબલ ઓપરેટરો દ્વારા પોતાની લાઇન પસાર કરેલ હોય તો વીજ કર્મીઓ દ્વારા પોતાના કામ સમયે આ નાના ઓપરેટરોની લાઇનો કાપી નાખતા હોય છે. તો શું આ કંપનીઓ અહીંના સ્થાનિક કેબલ ઓપરેટરો કરતાં મોટી હોવાને કારણે આ બધું ચાલી રહ્યું છે તે સમજાતું નથી. કેમ કે જો આ નાના કેબલ ઓપરેટરોની લાઇનો અહીંની સ્થાનિક UGVCLને નજરમાં આવતી હોય તો પછી મોટી મોટી કંપનીઓની પસાર થયેલી લાઇનો કેમ નજરમાં નથી આવતી? આ પણ એક મોટો પ્રશ્ન છે. સરકારની ગાઈડલાઇન મુજબ કોઈપણ કંપનીની લાઇનો અંડરગ્રાઉન્ડ નાખવાની પરવાનગી હોય છે, પરંતુ અહીં તો સરકારના નિયમોની તો ફજેતી થઈ રહી છે. જ્યારે અમારા રિપોર્ટર બાબર UGVCLના નાયબ ઇજનેર રાજેશકુમાર અમિતભાઈ મોદીનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે અમોએ લેખિત કે મૌખિક આ બાબતની કોઈ મંજૂરી આપેલ નથી. અહેવાલ ગોપાલ કે પૂજારા, બાબર, બનાસકાંઠા. મારું નામ મોદી રાજેશકુમાર અમિતભાઈ, નાયબ ઇજનેર, બાબર પેટા વિભાગીય કચેરી. બાબર શહેરમાં જે LT લાઇનના પોલ ઉપર ચેનલના કે બીજા વાયરો જે ખેંચેલા છે ટાવર કનેક્શનના, એના માટે
અમે કોઈ બાંહેધરી લેખિત કે મૌખિક આપેલી નથી, મંજૂરી આપેલી નથી અને આગળની કાર્યવાહી અમે તત્પર કરીશું. સર, આ જીઓવાળા લાઈનો ખેંચવાની મંજૂરી આપેલ કરી? ના, કોઈ મંજૂરી આપેલી નથી. ઓકે, હું બાબર શહેરનો નાગરિક છું. અમારી જે માલિકીના મકાન છે એના ઉપરથી પ્રાઇવેટ કંપની દ્વારા જે કેબલો નાખવામાં આવ્યા છે એના દ્વારા જે તરંગો ઉઠે છે, અમારા બાળકોને જો માનસિક અસર કંઈક થાય અને ભવિષ્યની અંદર કોઈ મોટી ભીતિ સેવાઈ રહી છે તો આ કેબલો જે તે તંત્ર દ્વારા સત્વરે હટાવે એવી અમારી સરકારશ્રીને માંગ છે. થરા પોલીસ સ્ટેશન વિસ્તારના ભદ્રેવાણી ગામેથી માદક પદાર્થ ગાંજો 27.973 કિલોગ્રામ અને 2,79,730 કિલોગ્રામના મુદ્દામાલ રૂપે ઈ કિસમને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી એસઓજી બનાસકાંઠા એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર એમ.જે. ચૌધરી તથા ડીઆર પારગી, પોલીસ ઇન્સ્પેક્ટર એસઓજી બનાસકાંઠા નાઓ પોલીસ સ્ટાફના માણસો સાથે થરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એસઓજી કામગીરી લગત પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન સાથેના ઇન્દ્રજીતસિંહ નાઓને ખાનગી રાહે મળેલ હકીકત આધારે ભદ્રેવાણી ગામની સીમમાં આવેલ ખેતરમાં રામજીજી અને તેજાજી ઠાકોર નાઓએ પોતાના કબજા ભોગવાટાના ખેતરમાં ગેરકાયદેસર રીતે માદક પદાર્થ ગાંજાના છોડ નંગ 4 જેનું કુલ વજન 10.823 કિલોગ્રામ તથા લીલા ગાંજાના ડાળી ડાખલાઓનું કુલ વજન 17.150 કિલોગ્રામ એમ મળીને કુલ વજન 27.973 કિલોગ્રામ અને 2,79,730 કિલોગ્રામ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી માટે થરા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે. એવા રામજીભાઈ રાયગોર, કાંકરેજ, બનાસકાંઠા. કાંકરેજ તાલુકાના સિહોરી મુકામે શ્રી રામજી મંદિરે શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત સિહોરી ગોપી મંડળ, મહિલા મંડળ, ગાયત્રી પરિવાર, ગરબા મંડળ અને સ્વાધ્યાય પરિવાર દ્વારા છેલ્લા 5 દિવસથી શ્રી રામની ધૂન શરૂ કરી છે, જેમાં ધર્મપ્રેમીઓ દ્વારા ખીચડાનો પ્રસાદ પણ ભક્તોમાં વહેંચવામાં આવ્યો. આ પ્રસંગે નાના બાળકોએ ભગવાન શ્રી રામજી, લક્ષ્મણજી અને સબરીનું પાત્ર ભજવીને રામાયણની ઝાંખી કરાવાઈ છે. એવા રામજીભાઈ રાયગોર, કાંકરેજ, બનાસકાંઠા. થરાદથી ઢીમા રોડ ઉપર સરકારી ઝાડ લીમડો પડેલો છે. આ લીમડો રોડની ઉપર પડેલો છે. ફોરેસ્ટ ખાતા વિભાગ દ્વારા આ રોડ પરનો લીમડો હટાવવામાં આવતો નથી. આ લીમડાના કારણે અકસ્માતની સંભાવના પણ વધુ છે. તંત્ર દ્વારા હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. સામસામેથી સાધન વાહક ચાલકોને તકલીફ પડે છે. સાઇટ લેવી હોય તો સામેથી ગાડી આવતી હોય તો લીમડો પણ વચ્ચે પડેલો છે. અહેવાલ ગોવિંદ રાજપૂત, ઢીમા. ગુજરાતમાં ઘરફોડ ચોરીના 36 ગુનાનો ભેદ ઉકેલતી દાહોદ પોલીસ. દાહોદ જિલ્લા તેમજ સુરત, વડોદરા, અમદાવાદ, આણંદ, ખેડા, મહેસાણા, બનાસકાંઠા જિલ્લાના જુદા જુદા વિસ્તારમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો. ઘરફોડ ચોરી કરતી ગેંગના 3 સભ્યોને ઝડપી પાડ્યા. ધાનપુર તાલુકાના ઉંડાર ગામના એક આરોપીને ઝડપી પાડ્યો. આ સહિત દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચે એક અન્ય આરોપી પાસેથી 25,600નો મુદ્દામાલ રિકવર કર્યો તથા અન્ય વધુ એક ગેંગના ઘરફોડ ચોરી કરતી ગેંગના લીમખેડા તાલુકાના 20 લંગલા ગામના અન્ય 2 આરોપીઓને ઝડપી પાડ્યા. તેમજ દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચે દાહોદ શહેરમાં થયેલ ચોરીનો પણ ભેદ પણ ઉકેલાયો. શહેરમાં ચોરી કરેલો માલ વેચવા જતા 2 જેટલા તો બાળ કિશોરોને પણ ઝડપી પાડ્યા હતા. પોલીસે બંને આરોપી પાસેથી 49,750નો મુદ્દામાલ જપ્ત કરી ઝડપી પાડ્યો હતો. અહેવાલ SM ભગોરા, લીમખેડા, દાહોદ. ગરબાડા તાલુકાના જરીબુજર ગામે વરસાદના કારણે કાચું મકાન ધરાશાયી થયું. મકાનની દિવાલમાં 3 બકરા દટાઈ જતા મોત. ગરબાડા તાલુકામાં ગત રોજ સાંજના સમયે વાતાવરણમાં પલટાની સાથે જ કમોસમી વરસાદ ખાબક્યો હતો, જે વરસાદના કારણે ખેડૂતોના ઘઉંના તૈયાર પાક પડી જતા નુકસાન પહોંચવા પામ્યું હતું. જ્યારે જરીબુજર ગામના બારિયા ફળિયામાં રહેતા ભાભોર સરકરાભાઈ મુળાભાઈનું કમોસમી વરસાદના કારણે કાચું મકાન ધરાશાયી થવા પામ્યું હતું. મકાન ધરાશાયી થતાં મકાનમાં બાંધેલ 3 બકરા દિવાલ નીચે દટાઈ જતા મોત નીપજ્યું હતું. મકાન ધરાશાયી થતાં આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને દિવાલ નીચે દટાયેલા બકરાઓને કાઢવાની કામગીરી હાથ ધરી હતી. સદનસીબે આ અકસ્માતમાં કોઈપણ પ્રકારની માનવની જાનહાનિ સર્જાઈ ન હતી. મોસમી વરસાદના કારણે મકાન ધરાશાયી થતાં સરકરાભાઈ મુળાભાઈ ભાભોને અંદાજિત 30,000 રૂપિયાનું નુકસાન થવા પામ્યું હતું. ઘટનાની જાણ સરપંચ અને તલાટીને થતાં તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પંચકાસ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અહેવાલ માજુભાઈ બારિયા, દાહોદ જિલ્લા બ્યુરો ચીફ.
ઓડ સ્વામિનારાયણ મંદિરે ચોથા વાર્ષિક પાટોત્સવની ઉજવણી. આણંદના ઓર શહેર પાસે ભગવતી પાટી પ્લોટ પાસે આવેલ સ્વામિનારાયણ મંદિરે ચોથા વાર્ષિક પાટોત્સવની તારીખ 9/1/2024ના દિવસે સવારે હરિદ્રામ સોખડા સંચાલિત આત્મીય સંસ્કાર ધામ ખાતે ઉજવણી કરવામાં આવી. સૌ હરિભક્તોની ઉપસ્થિતિમાં હર્ષ ઉલ્લાસપૂર્વક પાટોત્સવ ઉજવવામાં આવ્યો. પૂજ્ય યોગી સ્વામી અને પૂજ્ય શ્રુતિ પ્રકાશ સ્વામી દ્વારા પૂજન કરવામાં આવ્યું. મહાપૂજા, સત્સંગ, સભા પ્રસંગો કરવામાં આવ્યા. આ મંગલમય પ્રસંગે ખાસ સ્વામિનારાયણ સંતો મહારાજશ્રી પધારેલ. તેમણે પ્રાસંગિક પ્રવચન કર્યું. માનવીને આત્માના કલ્યાણ માટે ભગવાનના આશીર્વાદ અને સંતોનો સંગ જરૂરી છે. સૌ હરિભક્તો, વડીલો, મહિલાઓ અને બાળકોની ઉપસ્થિતિમાં આ ઉત્સવ શ્રદ્ધાપૂર્વક ઉજવવામાં આવ્યો. દિલીપભાઈ એસ પટેલ, ઓડ, આણંદ.